લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગરના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આવતીકાલે કલોલ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે. ગાંધીનગરના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે કલોલ શહેરમાં પધારશે. તેમના આગમન પ્રસંગે શહેરને ભેટરૂપ અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ અમિત શાહ સૌપ્રથમ બપોરે 3 વાગ્યે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના કાર્યાલય ખાતે પ્રસાદમ હડતા ફરતા ભોજન રથનું લોકાર્પણ કરશે. બાદમાં બપોરે 3:15 કલોલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત જ્યોતેશ્વર અમૃતમ તળાવનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજશે. ત્યારબાદ અમિત શાહ કલોલ નગરપાલિકાની ભારત ટાઉન હોલ ખાતે જાહેર કાર્યક્રમને સંબોધશે. આ કાર્યક્રમ દરમિયાન કલોલવાસીઓને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ અપાશે. સાથે સાથે વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નામચીન ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું બકાજી ઠાકોર મારી કલોલની જનતાને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે આપણા લોકલાડીલા સાંસદ તથા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે તારીખ 23 સપ્ટેમ્બરે પ્રસાદમ ભોજન રથની શુભ શરૂઆત થવા જઈ રહેલ છે. આ ભોજન રથ એ માત્ર એક યોજના નથી, પરંતુ આપણા સૌ માટે કરુણા, સેવા અને માનવતાનું જીવંત પ્રતીક છે. કોઈ પણ વંચિત કે જરૂરિયાતમંદ ભાઈ બહેન ભૂખ્યા પેટે ન સૂવે, એ જ ભાવના છે. આ ઐતિહાસિક ક્ષણમાં તમારી હાજરી એ પ્રસાદમને વધુ પવિત્ર બનાવશો. હું આપ સૌને વિનંતી કરું છું કે આ પ્રસંગે જરૂરથી ઉપસ્થિત રહો અને સમાજ સેવાના આ યજ્ઞના સાક્ષી બનશો. દરેકને મારા જય માતાજી.